આ બીજો આપણે ઢોસો નાખી દીધો છે અને હવે ભાઈ છે ને કાયમ કે બધા આપણે ઢોસા બનાવવા માંડીએ. જો બગડી ગયો છે માથે ઢોસો, બરોબર. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં જ છો? ફરીથી આપણે નવા નાના બ્લોગમાં બધાનું હાર્દિક સ્વાગત છે. તો ભાઈ અત્યારે જાગીને નાહી થયા છે છીએ ને હવે જવાનું છે આપણે દુકાને. વાગી ગયા છે 9:30 વાગતા, મોડું થઈ ગયું. શું કહેતા હતા ભાઈ? અમારે મોડું થઈ ગયું. હવારમાં જો તો આપણે 2 કિલોમીટર રાખો સાયકલ લઈ. કાલ સાયકલ નવી લીધી ને ત્યાં જોઈ ગયો તો. ક્યાં ગયો તો? ક્યાં ગયો તો? જાઓ તમને દેખાડું. જો આવો. જો ઓલો ટાવર દેખાય, શેલો ટાવર ઓલી બિલ્ડિંગ પાસે. જોઈ રહ્યો ટાવર છે ને ત્યાં થઈ ગયો. ઈ ટાવર પાસે આવું જો તો ઠે. આમ છે આમ. ના રસ્તા જ વાપસ સુકા હોય. એવું છે? હા. જો પેલા કે જવાનું ખબર? અહીંયાથી આમ જવાનું. હે? એનાથી આમ વળવાનું, એનાથી આમ વળવાનું, એનાથી આમ વળવાનું, પછી આમ વળવાનું, પછી આમ વળવાનું પાછું. પછી આમ વળવાનું, આમ વળવાનું, આમ વળવાનું, આમ રહેવું એકલું. અત્યારમાં છે ને મિત્રો, અત્યારમાં આપણે જો કાલ તો કઈ ડુંગરો નતો દેખાતો, અત્યારમાં ફૂલ ડુંગરો દેખાય છે. જોઈ લો તમે, ફૂલ મંદિર દેખાય. આજે ભાઈ ડુંગરનું લોકેશન થઈ ગયું, એક નંબર દેખાય. જો વાદળા તમને બાદળા. મંદિર દેખાતો હોય તો કોમેન્ટ કરી નાખજો. તમારે કોમેન્ટ કરો. અત્યારમાં કોમેન્ટ કરી નાખવી. તો કાંઈ નહીં ભાઈ, આપણે ભાગવી દુકાન. તો અત્યારે ભાઈ છે ને પહોંચી ગયા દુકાન ને દુકાન ખુલ્લી ગયેલી છે ને લાઇટ છે નહીં કઈ, બરોબર. હસી આ લાઇટ છે, પંખો ફરે છે. તો અત્યારે છે ને ભાઈ દુકાને પહોંચી ગયા ને દુકાને મંગાવી લીધી ચા, તો પી લેવી ચા. તો અત્યારે ભાઈ છે ને વાગી ગયા છે 12:30 ને પેટમાં પડી ગયો છે ખાટો, તો ભાગી ઘરે પહોંચી ગયા ભાઈ ઘરે ને. આ દાદરભાઈ હાલો ખાવા. અત્યારે આપણે ભૂઈ ગયા તા કેવું તો ઉપર આપણે રાત્રે આપણે ખાવું છે. તો ચલો બેઠીએ. ચલો બેઠીએ. હવે જમવાનું કાઢે છે અને જમવાનું તારે એટલે જમવાનું જમવાનું તો જમવામાં છે ભાઈ રોટલી, ભૂંગળા, મરચાં છે, પછી શેનું શાક છે? દૂધી બટાકાનું શાક ને વઘારેલા શાક, વધારેલા ભાત. વઘારેલા શાક ને વઘારેલા ભાત છે. પછી આપણે આ ભૂકલા દૂધી બટાકા લો. એમાં ટમેટા નાખ્યા છે અને એક નંબર સ્વાદ આવે. કાઈ ઘટે નહીં. કાઈ ન ઘટે. ટમેટા ખાશો? નથી ખાધો એટલે તો ગમતું. સ્વાદ એક સોળો એમને ખાવ ને એમાં તમે સાસ નાખો અંદર અને તમે આમ કરો આમ ખાઓ. અરે એક નંબર સ્વાદ આવે. કાઈ ન હોય. હવે આપણે પહેલાં જમી લેવી. તો આપણે ભાઈ જમી લીધું છે ને હવે પાછી દુકાન છે. તો ભાઈ લોકેશન થઈ ગયું એક નંબર અત્યારે. તો ભાઈ અત્યારે છે ને દુકાને વાગી ગયા છે 7 જેવું વાગી ગયું છે અને કસ્ટમર હતા અત્યારે લગી બધું પતાવીને કમ્પ્લીટ કરીને પાછો બ્લોગને કન્ટિન્યુ કરી નાખ્યો છે આપણે ભાઈ. તો છે ને યાર કન્ટિન્યુ રહેજો બ્લોગમાં, કેમ કે એ સાંજે શું થાય નક્કી નથી, કંઈ ખબર નથી, બરોબર. આપણે દુકાન બંધ કરીને આવી ગયા ઘરે ને ઘરે બનાવવાના છે આપણે ઢોસા. હું કે શુભમભાઈ બ્લોગર બ્લોગ બનાવવાના છે, ઢોસા બનાવવાના છે. આ સ્ટેન્ડ પર નાખી દીધું છે બ્લોગર, ઓરિજિનલ બ્લોગર. ઓરિજિનલ હરખું આવડતું નહીં. તો હાલો આપણે બનાવવાના છે ઢોસા. ખીરું ને એવું આપણે લઈ આવ્યા છે દુકાનેથી. હું દાદરભાઈ ભાઈ ગયા હતા ખીરું લેવા. ખીરું લેવા ગયા હતા, એમાં અમારા 20 રૂપિયા મફત આયા ભેજા. તો હાલો બનાવી હવે ચાલુ કર્યું આપણે ઢોસા બનાવવાનું. કેમ કે ઘરમાં છે ને ભાઈ કોઈ ઢોસા બનાવતા નથી આવતા મારી સિવાય, ખબર છે તમને? હું અત્યારે છે ને હમણાં રાખે રોડે ગોતવા તો તમે જાતે આવો ને ના તો અત્યારે છે ને મારે કેટલા કિલોમીટર ખબર નથી પડે, 10 કિલોમીટર પડી જાય આવવા જવાનું. તો અત્યારે ભાઈ છે ને બધું ઢોસાનું કરી નાખ્યું છે કમ્પ્લીટ અને આ મસાલો બનાવેલો છે, બતાવી દે તો મસાલો. આ મસાલો બનાવેલો છે ભાઈ છે ને. હવે આપણે કરી નાખ્યું ઢોસા બનાવવાનું ચાલુ. જો થઈ ગયું છે, ઊનો થઈ ગયો છે. તો હવે છે ને ભાઈ આ છે ઢોસાનું ગોળ અને આ પાણીનો વાટકો ભરીને મૂકી દેવાનો છે આપણે. પછી આ રૂમાલ મૂકી દેવાનો, કેમ કે આ લૂસવો, બરોબર. બધા બંધ ભાઈ આપણે માદેવી પેલા ગાભો, કેમ કે યાર પછી ઢોસો છોટી જાય એ મજા ન આવે. પછી લઈ લેવી આપણે ઢોસાનું ગોળ. તમને તો આવું નહીં આવડતું હોય હું તમને શીખવાડું આવો. પછી આ ભાઈ જો આપણે ઢોસો નાખી દીધો અને આમ કરી આમ ગોળ ગોળ પાથરી દેવાનું છે આને ખાલી. આમાં ભાઈ કાંઈ ન હોય ઢોસા બનાવવાની. આ કોઈને આવડે જ નહીં મારા ઘરે બધાને, ખબર છે તમને? પછી છે ને ભાઈ આમાં છે ને તેલ થોડુંક એવું નાખી દેવાનું હોય. જો આમ બાવણીમાંથી લઈને આમ થોડુંક એવું તેલ નાખી દેવાનું
પછી છે ને પછી ઓલો તવીથો કઈ ગયો એ તવીથો જડતો બંધ થઈ ગયો અલ્લાહ આ તવીથો જડી ગયો છે અને આમ પાથરી દેવાનું તેલને ભાઈ તેલને આમ પાથરી દીધા બાદ પછી છે ને એમાં આવો કંઈક મસાલો આમ કરીને આ બટેકાનો મસાલો બનાવેલો છે આ બટેકાનો મસાલો નાખી દેવાનો આમ કરીને આમ બરોબર આવું તમને નહીં આવડતું હોય શીખવાડ દઉં બધું મસાલો નાખતે કોઈ નહીં ફાવતું હોય તો આ ભાઈ થઈ ગયો છે ઢોસાનું રેડી બરોબર ઘડીક હવે છે ને આમ આને લાલ લાલ થવા દેવાનો પછી છે ને ભાઈ પૂરું કરી દેવાનું લાલ લાલ થઈ જાય ને પછી ઉખાડી લેવાનું તમને લાલ થાય ને તો તમને બતાવું તો ભાઈ છે ને ઢોસાનું પડ ઉખડવા માંડ્યું જો સાઈડનું પાડ્યું આ છે ને ભાઈ એવી કારીગર હોય ને એનાથી અંદર ઉખડે તમે છે ને ટ્રાય મારજો તમારથી નહીં ઉખડે જોઈજો અને આ બીજો ઢોસા વાટે તો ખાવાના છે ઢોસા મારે પેપર ખાવાના પેપર ને પેપર ખાઈ આવો મસાલા વાળા ન ખાય ભાઈ મસાલો છે અને આ ખીરું છે અને ઢોસો આપણો નીકળીને લાલ લાલ થઈ ગયો તમને દેખાડું જો થઈ ગયો લાલ લાલ આવા ઢોસા બનાવવાના હોય તમને ન આવડે ને તો કઈ ટ્રાય ન મારતા બરોબર મારા ઘરમાં કોઈ નથી આવડતા ઢોસો થઈ ગયો છે આપણો લાલ લાલ હવે છે ને ભાઈ આ ઢોસાને લઈ લેવાનો ને ઉતારી લેવાનો જો તો આને કહેવાય ડીશ બરોબર આ ડીશ નો કહેવાય અને ટ્રે કહેવાય કે મને નથી ખબર હવે જે હોય પછી આમ ઢોસાને ઉશ્કેરીને થઈ ગયો છે લાલ લાલ આ હવે ભાવે કે ન ભાવે હરખો હતો નતો બન્યો છે ભાઈ એ જેવો બન્યો એવો બરોબર બધા ખાઈ લે ખાવાનું કામ બધાને આ બીજો આપણે ઢોસો નાખી દીધો છે અને હવે ભાઈ છે ને ગામ કા બધા આપણે ઢોસા બનાવવા માંડીએ જો બગડી ગયો છે માથે ઢોસો બરોબર આ ઢોસો બગડી ગયો છે કેમ કે ભેગું ન છું આપણું કઈ બીજી વાર પૂરું નહીં છે ને ચૂલો થઈ ગયો છે ફૂલ ગરમ તો આને કાઢી નાખ્યો સ્ટાર્ટ તો આપણે ભાઈ વધારે લોટી ટપી ગઈ ને એટલે ફરીથી ગાભો મારવો પડશે કેમ કે ઓલો ઢોસો આપણો બગડી ગયો ફરીથી ગાભો મારી દઈએ આપણે ભીનો જો આમ પાણી લેવાનું પછી આમ નાખવાનું ને આમ મારી દેવાનું બરોબર ઓય બા ગરમ લાગ્યું હા તમે ભાઈ ધ્યાન રાખજો આમાં ગરમ લાગી જાય લેવા દેવા વગરનું કાક હું સારું કર્યું નો અડ્યો હમણાં અડતો તો નો કરે નારાયણ ને ભાખલે વરાવાનું થાય હવેનો ઢોસો જોઈએ આપણે કેવો થાય આ ત્રીજો આ ઢોસો ન બગડે તો સારું છે એ બાવળિયા એ હલવાના હાલો ભાઈ આ ઢોસો આપણો કમ્પ્લીટ થઈ ગયો છે બરોબર પરફેક્ટ બેસી ગયો છે મને આવડે છે એમનો મને જ નથી આવડતો તો અત્યારે છે ને આપણે ભાઈ ઢોસા બનાવી લીધા ને હવે બનાવવાના છે ગલગોટા આવી લોટી મૂકી દીધી છે ને માસીની આવી ગયા છે બધા બેહવા લે બોલ તો અત્યારે ભાઈ છે ને ઢોસા ને એવું બધું બની ગયું છે અને આપણો વારો પૂરો થઈ ગયો મમ્મીનો વારો છે તો એ બનાવે છે ઢોસા ને એવું અને બહાર થઈ ગયો છે વરસાદ ચાલવાનો જો આવી ગયો વરસાદ અત્યારે રાત્રે એટલે વાગી ગયા છે આપણે 9:30 ખાવામાં થઈ ગયું મોડું ને માસીની આવેલા છે બેહવા બધા બરોબર ઘરેથી કેમ કે આટો મારવા આવ્યા આપણે બ્લોગ ચાલુ તો અત્યારે છે ને ભાઈ કલાકથી મહેનત કરતો હતો ને આપણો વારો આવી ગયો ફાઇનલી જમવાનો તો હવે છે ને ભાઈ જમીને અત્યારે બહાર આવ્યો ને ત્યાં વરસાદ ચાલુ છે તો ભાઈ છે ને આજનો બ્લોગ આવ્યો લગીને તે યાર હું થાકી ગયો છું કેમ કે આમ બધું ઢોસાની વસ્તુ લેવા ગયો પછી આખો દુકાને કસ્ટમર હતા એમાં હું થાકી ગયો ને અત્યારે વરસાદ પણ ચાલુ છે તો આજે ભાઈ છે ને હોઈ જવું છે બ્લોગ એડિટ કરવાનું બાકી છે જે બ્લોગ એડિટ કરી છે એ 1.5 કલાક જેવું હોઈ જાય પછી ભાઈ હોઈ જવું છે તો આજનો બ્લોગ આવ્યા લગીને તે બ્લોગ ગેમો યાર તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળીએ કાલે નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી ને બાય બાય સબસ્ક્રાઈબ કરતા જાજો યાર તો યાર તમને મજા આવે ને મને મજા આવે તો કરતા જજો એક નાની એવી સબસ્ક્રાઈબ ને કોમેન્ટ કરતા જજો નાની એવી સારું હાલો બાય બાય